નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. એનએસયુઆઈ દ્વારા એએમટીએસ બસની ઓફિસે વિરોધ કરવામાં આવ્યો હતો. એએમટીએસ બસની અલગ અલગ ફરિયાદના મામલે વિદ્યાર્થીઓને સાથે રાખી એએમટીએસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાસ સિસ્ટમ બંધ કરવામાં આવી હતી, જે 2 દિવસ અગાઉ ફરીથી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત બસમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓ ભરવા અને કંડક્ટરનું વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તનને લઈને એએમટીએસ કચેરીએ વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા લાલ દરવાજા ખાતે એએમટીએસ બસની કચેરીએ સૂત્રોચ્ચારની સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા મહિનાથી એએમટીએસ દ્વારા પાસ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. આજ રોજ પાસ સુવિધા ચાલુ કરવા બાબતે તથા ગુજરાત યુનિવર્સિટી અને જે રૂટ ઉપર ઘણી બધી કોલેજો આવેલી છે એ રૂટ ઉપર વધારાની એએમટીએસ બસો દોડાવવામાં આવે એક માંગ સાથે એનએસયુઆઈ દ્વારા આજે એએમટીએસની ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. એનએસયુઆઈ દ્વારા તેના અધિકારીને કહેવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે જો આ માંગ અમારી સ્વીકારવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં હજારો વિદ્યાર્થીઓને સાથે રાખી અને અમદાવાદના રોડ રસ્તા ઉપર ઉતરીને એનએસયુઆઈને આંદોલન કરવાની જરૂર પડશે. તો પણ